અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ 2 ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઈસનપુર વિસ્તારમાં સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફના રોડ પર આવેલા નાના મોટા કાચા પાકા મકાનો તોડવામાં આવ્યા છે। ગઈકાલે રાત્રે અંતિમ કલાકોમાં રાતના અંધારામાં લોકો પોતાના ઘર ખાલી કરતા જોવા મળ્યા હતા। એએમસીએ આખા વિસ્તારમાં માઇક ફેરવી અને લોકોને ઘર ખાલી કરી દેવા ચેતવણી આપી હતી। મોડી સાંજે અને રાત્રિના સમયે ઘરમાંથી પોતાનો સામાન બહાર કાઢી વાહનોમાં લઈ અને રવાના થતા જોવા મળ્યા હતા। તો બીજી તરફ ડિમોલેશનની કામગીરી માટે રાત્રિના સમયે જ જેસીબી સહિતના વાહનોની કતારો લાગી હતી। ચંડોળા તળાવ ડિમોલેશન ફેઝ 2 ની કામગીરી માટે પોલીસ દ્વારા 3000 પોલીસ ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। 25 એસઆરપી કંપની પણ બંદોબસ્તમાં જોડાશે, સાથે જ ડ્રોનનો પણ ઉપયોગ કરાશે। પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ડિમોલેશનની ફેઝ 2 ની કામગીરીમાં કુલ 2.5 લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરાશે।